હેલો, કેમ છો મારા ગુજરાતી દર્શકો? જુઓ, ગઈકાલે મેં શેર બજારને લગતો જે વિડીયો અપલોડ કર્યો હતો એમાં મેં સ્પષ્ટપણે જણાવી દીધું હતું અને મારા તમામ મેમ્બર્સ જે છે એમને મેં ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થતી હતી ત્યારે જ જણાવ્યું હતું કે આવતીકાલે માર્કેટ વધશે અને આપણે કોલ સાઈડ પર રહેવાનું છે. તો તમે જોયું હશે કે આજે પણ માર્કેટ ગેપઅપ ખુલ્યું, ત્યારબાદ થોડો સમય એ સાઈડ વેવ રહ્યું, પણ પછી અચાનક એમાં ઉછાળો આવ્યો છે અને તેણે નવા વર્ષ 2025ને સેલ્યુટ આપી છે. જે શેર મેં સજેસ્ટ કર્યા હતા એ બધા વધી રહ્યા છે. બેંક નિફ્ટી અને નિફ્ટીના કોલ પણ જે મેં મારા મેમ્બર્સને આપ્યા છે એમણે એમાં પણ સારો નફો મેળવ્યો છે. તો હું તમને સજેસ્ટ કરું છું કે તમે પણ જો ચાહો તો આ ચેનલના મેમ્બર થઈ શકો છો. તમારે માત્ર પ્રતિ મહિને 159 રૂપિયા ભરવાના રહેશે અને જીપે કરી તમે તેનો સ્ક્રીનશોટ મને મોકલી આપશો તો તમારું નામ પણ તત્કાળ અમારા વોટ્સએપ ગ્રુપમાં આપી દેવાશે. તો હું માનું છું કે તમે કાલનો મારો વિડીયો ફરીથી જોઈ લેજો. હિન્દીમાં પણ હોય છે એટલે તમને ખ્યાલ આવી જશે અને મને આશા છે કે તમે એ એપ્રિશિએટ કરશો. જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કાઇન્ડલી તમે કરી લેશો. એ માટે સબસ્ક્રિપ્શનનું બટન દબાવી અને બેલ બટન દબાવી દેશો એટલે તમને તમામ નોટિફિકેશનો પણ મળતા થઈ જશે. આજે તમે જોયું કે બજારે ખૂબ જ સારી જમાવટ કરી છે. આ નવા વર્ષને સેલ્યુટ છે. બેંક નિફ્ટીમાં લગભગ 270 પોઈન્ટ જેટલો વધારો થયા બાદ અત્યારે તે 175 પોઈન્ટ પર જેટલો ઉપર છે, જ્યારે નિફ્ટીમાં 120 પોઈન્ટ જેટલો વધારો હમણાં હતો થોડા સમય પહેલાં. હવે તે 90 પોઈન્ટ અપ છે. એટલે તમને ફરીથી રીએન્ટર કરવાની તક પણ મળતી રહેશે. જો તમને ડર લાગતો હોય તો તમે હેજિંગ પોઝિશન બનાવી શકો છો, એમાં તમને નુકસાની ઓછી થશે. બીજું એક ખાસ કહેવાનું કે નિફ્ટીનો જે લોટ છે એ 25માંથી 75નો કરી દેવાયો છે. તમને ખ્યાલ હશે, એટલે તેમાં ટ્રેડિંગ લેતા ખાસ ખ્યાલ રાખજો અને ઓવર ટ્રેડિંગ પ્લીઝ નહીં કરતા. નાનો નફો મળે તો પણ બુક કરી લેજો. અને હવે બજેટ નજીક હોવાથી સેક્ટોરિયલ ચેન્જનો સમય આવશે. ક્વાર્ટર 2ના પરિણામો પણ આવવા શરૂ થશે. ખાસ કરીને બેન્કોમાં એનું જે નોન પરફોર્મિંગ એસેટ છે બેન્કોના, એ છેલ્લા 12 વર્ષના તળિયે છે. એ બહુ જ મોટા સમાચાર છે, બહુ જ સારી વાત છે. મને એમ લાગે છે કે એનપીએમાં આટલા બધા ઘટાડાને કારણે હવે બેંક નિફ્ટીમાં મોટો ઉછાળો આવવો જોઈએ અને એ બજેટ પહેલાં શક્ય છે કે 54,000ને ફરીથી ક્રોસ કરી જાય, આવી શક્યતા છે. કારણ કે જે નોન પરફોર્મિંગ એસેટ્સ છે એમાં જ્યારે વસૂલાત આવે છે ત્યારે તે સીધો નેટ પ્રોફિટમાં દર્શાવી શકાય છે. એટલે મારી ધારણા પ્રમાણે હવે જે ડિસેમ્બર ત્રિમાસિક અંતિત જે પરિણામો આવવાના છે તેમાં બેન્કોના પરિણામો ધારણા કરતાં સારા આવી શકે છે અને બેંક નિફ્ટી વધી શકે છે. તો આ મુદ્દો પણ તમે ખ્યાલમાં રાખજો. લાર્સન એન્ડ ટોબ્રો પણ લેવાનું મેં કહ્યું છે. વોડાફોન આઈડિયા પણ તમે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરતા થાવ, બહુ જરૂરી છે. આજે પણ તેમાં વધારો છે. છેલ્લા 3 દિવસથી તેમાં સતત વધારો આવી રહ્યો છે. એ દિવાળી સુધી 15 રૂપિયાને સ્પર્શે તેવું લાગી રહ્યું છે. એટલે વોડાફોન આઈડિયાને તમે એક્યુમ્યુલેટ કરતા જજો, એટલે કે એકત્ર કરતા રહેજો. એ સિવાય ટાટા મોટરનો શેર 35% જેટલો ઘટી ગયો છે. એટલે એમાં પણ તમે ધીમું લેણ ચાલુ કરજો, એક કરીને શેર ભેગા કરજો. તો આવનારા વર્ષોમાં અથવા તો આવનારા વર્ષમાં જ તેના ભાવ વધારાનો તમને લાભ મળશે. તો
મને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી લાગશે. તમને બધાને ફરીથી હું ઈસુના વર્ષ 2025ની શુભેચ્છાઓ પાઠવું છું.